ડાંગ જિલ્લાના મિલન ધોધમાં તાપી જિલ્લાના 2 યુવાનો ડૂબ્યા. પ્રકૃતિનો આનંદ જીવલેણ સાબિત થયો. વઘઈ તાલુકાના ખાતર માછડી ગામ નજીક આવેલા મિલન ધોધ ખાતે તાપી જિલ્લાના 2 યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વ્યારા નજીક રામપુરા ગામના કુલ 8 મિત્રોનું જૂથ પ્રવાસે ડાંગ જિલ્લામાં આવેલા કુદરતી સ્થળો જોવા માટે આવ્યું હતું અને કુદરતી સૌંદર્ય વચ્ચે માછડી ખાતર નજીક મસ્તીભર્યા માહોલમાં તેઓ મિલન ધોધ ખાતે પહોંચી નાહવા ઉતર્યા હતા અને જોતજોતામાં ધોધના પાણીમાં નહાતા સમયે 2:30 વાગ્યાના આસપાસ 2 યુવાનો અચાનક ડૂબી ગયા હતા, જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનોએ મદદરૂપ થવાનું શરૂ કર્યું અને તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ મિલન ધોધનું પાણી ઊંડું અને ભારે પ્રવાહ ધરાવતું હોવાથી શોધખોળની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સાંજે 6 વાગ્યે સ્થાનિક ગ્રામજનોના પ્રયાસો સફળ રહ્યા અને બંને યુવાનોના મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા. ડૂબી ગયેલા યુવાનોની ઓળખ આ મુજબ છે: મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામિત, ઉંમર 20 વર્ષ, રહેવાસી રામપુરા નજીક વ્યારા, જિલ્લો તાપી. નિહિતભાઈ નિતેશભાઈ ગામિત, ઉંમર 25 વર્ષ, રહેવાસી રામપુરા નજીક વ્યારા, જિલ્લો તાપી છે. ઘટનાની જાણ થતાં વઘઈ પોલીસ તેમજ સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવાસે આવેલા અન્ય મિત્રો અને બંને યુવાનોના પરિવારજનોમાં હાલ ઘેરો શોક પ્રસરી ગયો છે. જોકે ડાંગ વહીવટીતંત્રની ટીમ દ્વારા પ્રવાસીઓને નદી નાળા કે જળધોધમાં ઉતરવા માટે પ્રતિબંધ મૂક્યો છે અને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં તાપી જિલ્લાના વ્યારા નજીકના ગામોના પ્રવાસી યુવકો ડાંગના માછડી નજીક જળધોધમાં નાહવા માટે કૂદી પડતા આ દુઃખદ ઘટના બની છે.